નમસ્કાર મિત્રો, ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે। રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। સૌથી પહેલા વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને કરી મોટી આગાહી। અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 5 નવેમ્બર ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની માવઠાની શક્યતા છે। ખાસ કરીને દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ભાગોમાં વરસાદની વરસી શકે છે। બીજી તરફની વાત કરીએ તો ગુજરાત સરકાર રાજ્યમાં 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે। મગફળીના ટેકાના ભાવે ખરીદી 9 નવેમ્બરથી શરૂઆત થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપી હતી। તેમણે આર્થિક સહાય માટે ખેડૂતોને પડખે ઊભા રહેવાનો સંપર્ક કર્યો હતો। હવે સૌથી મોટી વાત કરીએ તો છેલ્લા એક હપ્તાથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો। હવામાન વિભાગે પણ વરસાદનું જોર ઘટાડીને આગાહી કરી છે કે રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 2 દિવસ સુધીમાં વરસાદી માહોલ રહેશે। 9 નવેમ્બરથી ટેકાના ભાવ 9 નવેમ્બરથી રાજ્યભરમાં મગફળીના ટેકાના ભાવ ખરીદી શરૂ થશે। સરકાર ખેડૂતો દીઠ 125 મણ મગફળીની ખરીદી કરશે। કેન્દ્ર ધારાધોરણના પ્રમાણે સરકાર ટેકાના ભાવ ખરીદી કરશે।